શું ખરેખર દીપિકા પાદુકોણને કલ્કી 2 માંથી કાઢી મૂકી? તો યસ, વધારે પડતા નખરા બતાવવાના કારણે જ દીપિકા પાદુકોણને કલ્કી 2 માંથી નીકાળી દેવામાં આવી છે અને ફિલ્મ નિર્માતાઓએ સત્તાવાર રીતે આને જાહેર પણ કર્યું છે કે દીપિકા હવે આ ફિલ્મનો હિસ્સો નથી. આ નિર્ણય બાદ અનેક અટકળો ચાલી રહી છે અને એક તરફ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે દીપિકાએ ફિલ્મ માટે પોતાની ફીમાં 25% વધારો માંગ્યો હતો અને સાથે જ તેણે એક દિવસમાં માત્ર 7 જ કલાક કામ કરશે તેવી શરત પણ મૂકી હતી, જે VFX થી ભરેલી ફિલ્મ માટે શક્ય નહોતું. આ ઉપરાંત તેણે પોતાની સાથે 25 લોકોના સ્ટાફ માટે 5-સ્ટાર હોટલમાં રહેવા અને ખાવાનો ખર્ચ પણ માંગ્યો હતો અને આ જ બધી માંગને કારણે તેની પાસેથી આ ફિલ્મ લઈ લેવામાં આવી. જોકે આ મામલે ફિલ્મ નિર્માતા વૈજયંતી મૂવીઝે પણ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે કલ્કી જેવી ફિલ્મો માટે સંપૂર્ણ સમર્પણ અને તેનાથી પણ વધુ પ્રતિબદ્ધતાની જરૂર છે. બીજી તરફ કેટલાક સૂત્રોનું કહેવું છે કે દીપિકાને બહાર કાઢવામાં નથી આવી, પરંતુ તેણે પોતે જ ફિલ્મ છોડી છે. આ પાછળનું કારણ એ છે કે પહેલા પાર્ટમાં ભલે તેનો રોલ મુખ્ય હતો, પરંતુ સિક્વલમાં તેના રોલને ઘટાડીને માત્ર કેમિયો કરી દેવામાં આવ્યો હતો, જેનાથી દીપિકાની ટીમ નારાજ હતી. જોકે આ પહેલા પણ દીપિકાને પ્રભાસ સાથેની જ એક ફિલ્મ સ્પિરિટમાંથી પણ આ જ રીતે બહાર કઢાઈ હતી. તેના માટે પણ તેના પર કામના કલાકો અને ફી વધારવાની માંગણીઓના જ આરોપો લાગ્યા હતા. જોકે હાલ તો આ મામલે દીપિકા પાદુકોણ કે તેની ટીમ દ્વારા કોઈ પણ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું.